શું છે પ્રભુ ભજન કરે એ કોઈને ગમતું નથી. આખો દિવસ ભક્તિમાં લીન રહેતા આપા ઝાલાનો વિરોધ વધતો ચાલ્યો હતો અને ભક્તિનો માર્ગ એ તલવારની ધાર ઉપર ચાલવા બરાબર છે. આપા રતાને કહે છે કે બાપુ, સવારે પાછું ઘેટા બકરામાં જવાનું છે, હું આપની રજા માંગુ છું. ત્યારે આપા રતા કહે છે કે ઝાલા, રોકાઈ જાઓ બાપ, મોડું થયું છે અને પ્રસાદ લીધા વગર કેમ જવાય? આપા રતાની વાતનો વિરોધ આપા ઝાલા ના કરી શક્યા. સવારમાં ઘેર ઘેર ફરીશ ત્યારે બૈરા છોકરા રોટલા બેરા થશે. આમ બ્રાહ્મણની અત્યંત ઈચ્છા જોઈ આપા રતાએ ઘરે જવાની અનુમતિ આપી. આ તરફ આપા ઝાલા અને તેમની ધણિયાણીને મારવા માટે ભાઈઓ મોરડી મેસરિયાની વાટમાં પડાવ નાખી પડ્યા છે. ભાઈઓએ વિચાર્યું હતું કે ઝાલા આમ મારે એમ નથી. ચારે બાજુ આપણી અપકીર્તિ થઈ રહી છે, ચારે બાજુ આપણી નિંદા થઈ રહી છે, વાતો થઈ રહી છે, તો આજે તો ઝાલાનું ઢીમ ઢાળી દેવું છે. સાબદા થયા. બ્રાહ્મણને રસ્તામાં રોકીને પૂછાયું, કેમ ગોળ મહારાજ, તલક મોવડી ગાય, તલક મોવડો ખૂંટ ભાળ્યો કે? માલધારી ભાષામાં પૂછાયેલા આ શબ્દને બ્રાહ્મણ ના પહોરી લીધો. આ બાજુ મોલડીમાં બેઠેલા આપા રતાએ બધું જોયું. થોડી વાર પછી ધ્યાનમાંથી બહાર આવી બોલ્યા, હે ઝાલા, તારા ભાઈઓએ અધર્મ કર્યો છે, નિર્દોષ બ્રાહ્મણને મારી મહાપાપ કર્યું છે. આ સાંભળી આપા ઝાલા તો સ્તબ્ધ થઈ ગયા. જ્યારે પગ ટળિયાની જમીન જ્વાળું આજે મેસરિયામાં પથરાઈ ગયું હતું. આજે તો મેસરિયામાં મોટો ઉત્સવ જેવો માહોલ છે. આજુબાજુના ગામડાઓમાં માનવ મહેરામણ ઉમટી પડી છે. આજે તો કાળમુખા ભાઈઓના પસ્તાવાનો કોઈ પાર નથી. કરમાયેલા મોઢે આપા ઝાલા પાસે આવી તેમના ચરણોમાં ઢળી પડ્યા ને બોલ્યા, ભાઈ ઝાલા, અમને માફ કર. ઈર્ષાના અંધકારમાં અમે તને ઓળખી ના શક્યા. અમે ગુનેગાર છીએ ભાઈ, અમને માફ કર. આમ બોલતા બોલતા ભાઈઓની આંખોમાંથી અશ્રુની ધારાઓ વહેવા લાગી. આપા ઝાલા કરુણ ભરેલ દ્રષ્ટિ ભાઈઓને જોઈ રહ્યા અને મોઢામાંથી શબ્દો સરી પડ્યા, જાઓ, તમારા વંશ પરંપરામાં આટા સાજાને કરી આવા ઉજળા ઇતિહાસ જાણો.